કાલોલ પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના અધ્યક્ષ સ્થાને રામનવમીના તહેવાર અંગે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. કાલોલ તારીખ 5/4/2025 કાલોલ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની અધ્યક્ષતા હેઠળ આવતીકાલે યોજાનાર રામનવમીની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે હેતુથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાયબ પોલીસ અધિક્ષક વિજય રાઠોડ અને કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ તથા પીએસઆઈ એલએ પરમાર, પીકે કિશન તથા પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે બંને કોમના આગેવાનો અને કાલોલ પાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા, નગરપાલિકાના કાઉન્સિલરો, હિન્દુ યુવા સંગઠનના હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા રામનવમીના તહેવાર પ્રસંગે સુલેહ શાંતિ જળવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની કાળજી રાખવા અપીલ કરી હતી. રામનવમીના તહેવાર દરમિયાન બંને તહેવારો કાયદાની મર્યાદામાં ઉજવાય અને ટ્રાફિક વ્યવસ્થા જળવાય તેમજ આનંદ અને ઉત્સાહપૂર્વક તહેવારની ઉજવણી થાય તેવી અપીલ કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ આગેવાનોએ પણ આ બાબતે ખાતરી આપી હતી. બ્યુરો ચીફ પાડવા ઇમરાન,